નાળાને લઈને આજની કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે? કયા પ્રકારનું કામ રહેશે, કેટલો ખર્ચ આમાં થવાનો છે? કેન્દ્ર સરકાર પણ ફંડ છે તે ચૂકવવાની છે. ચંદ્રભાગા નાળાની જે વાત છે એ રાણીપવાડમાંથી પસાર થાય છે. ચંદ્રભાગા નાળું જે છે એ નાળું લગભગ ખુલ્લું છે અને લગભગ તેની લંબાઈ 2 કિલોમીટર જેટલી છે અને ચોમાસાનું અને ગટરનું પાણી બધું જ આ નાળામાં જાય છે. ગટરનું પાણી જવાથી ત્યાં ગંદકી ખૂબ જ થતી હોય છે અને આજુબાજુ એ સ્મેલ પણ લોકોને આવતી હોય છે, મચ્છર જીવાત થતી હોય છે. એના કારણે આ જે નાળું જે 2 કિલોમીટરની લંબાઈવાળું છે એને બંધ કરવાનું કોર્પોરેશને નિર્ણય કર્યો હતો. અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ છે એમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ લેવા માટે ડીપીઆર પણ જમા કરાયો હતો એના થોડાક સમય પહેલાં, અને ડીપીઆરની લગભગ 25% ગ્રાન્ટ પણ રિલીઝ થઈ છે. અને આપણે લગભગ 14 મીટર પહોળી એની પહોળાઈ રહેશે અને આમ બારોબાર જોવા જઈએ તો લગભગ 16 મીટર જેવું એનું ટોટલ નેટવર્ક થશે. આરસીસીની વોલ ભરાશે બંને બાજુ, વચ્ચે કોલમો ઊભા થશે અને એની ઉપરનું ધાબુ ભરાશે. એટલે આપણે જે તમામ જે ચંદ્રભાગા નાળાની જે વાત છે એ લગભગ 2 કિલોમીટર જેટલું 16 મીટરની જે પહોળાઈ છે અને 2 કિલોમીટર જે લંબાઈ છે એનું કામ લગભગ 146 કરોડ રૂપિયે આપણે એ મંજૂર કર્યું છે અને લગભગ એનું કામ થોડાક સમયની અંદર આપણે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બંધન ટ્રાયંગલ પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું પણ એક કામ આવ્યું હતું. કઈ રીતના આ બનાવવામાં આવશે, તેની ડિઝાઇન કયા પ્રકારની રહેશે અને ત્યાં લોકો છે તેને આ પમ્પિંગ સ્ટેશનના કારણે કેટલો ફાયદો? આ વખતે એક કેન્દ્ર સરકારમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એની એક ગ્રાન્ટ હેઠળ આજે એક નવો પ્રોજેક્ટ કરવા આપણે જઈ રહ્યા છીએ, જેમાં એક પ્રોપિલિન જેવું મટીરિયલ્સ એટલે કે એક પ્લાસ્ટિક જેવું મટીરિયલ્સ આવશે. એની અંદરથી પાણી જે જ્યારે પાઇપ જે નાખવામાં આવશે એ કેનાલ ટાઈપ એટલે કે એ ચોરસ બોક્સ ટાઈપનું હશે. એ ફિટ કરતાં એની અંદર જશે અને એ પાણી જ્યારે અંદર જશે વહેશે ત્યારે પાણી એની અંદરથી પાણી જમીનમાં પણ ઉતરી શકે એ ટાઈપની આખી ડિઝાઇન છે અને એ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. પહેલું જે છે એ બંધન ટ્રાયંગલ પાસે આપણે આ ડિઝાસ્ટર વોટર હાર્વેસ્ટિંગનું જે કામ છે એ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. લગભગ 36 કરોડના ખર્ચે આ કામ કરવાના છીએ અને એમાં જે પ્રોપિલિન જે મટીરિયલ્સ વપરાવાનું છે એ આખી ટેકનોલોજી છે એ નવી છે અને આપણે પહેલી વખત આ કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકારની આમાં આપણને જે ગ્રાન્ટ છે એ પૂરેપૂરી ગ્રાન્ટ આપણને મળી ગયેલી છે.